એકેડેમી હું રાકેશ સર આપની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું। જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી બીજા તૈયારી કરતા મિત્રોને આપણી જે સિરીઝ ચાલી રહી છે ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામર એટલે આપણી માટે બહુ મહત્વનો અને માર્ક્સ ખાઈ જાય તેવો વિષય છે। એને ખાવાને દેવાનું તો આપણે શીખવાનું છે। તો ચેપ્ટર 3 આપણે પહોંચ્યા છે પ્લુરલ્સ। પ્લુરલ્સ એટલે બહુવચન। બહુવચન એટલે કે બે કે તેથી વધારે વસ્તુઓ હોય ત્યારે આપણે એને બહુવચન કહીએ છીએ। અને બહુવચન સમજવા માટેના નિયમો સમજવા જરૂરી છે। તો એનો પહેલો નિયમ છે આપણો ES નો નિયમ। ES નો નિયમ ક્યાં લાગુ પડે? તો કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર S, SS, SH, CH, X કે O હોય એટલે આ તમારા 6 અક્ષર યાદ રાખવાના। S, SS, SH, CH, X કે O હોય ત્યારે તેની પાછળ ES પ્રત્યય લગાડો એટલે તમારું બહુવચન બની જશે। ઉદાહરણ જો, એક્ઝામ્પલ તરીકે બસ, તો બસની પાછળ S છે તો આપણે શું લગાવી દીધું? ES, બસીસ થઈ ગયું। ક્લાસની પાછળ SS છે તો ES, તો ક્લાસીસ થઈ ગયું। ડિશની પાછળ SH છે તો ડિશિસ, બહુવચન થઈ ગયું। બેન્ચની પાછળ CH છે તો બેન્ચીસ, બહુવચન થઈ ગયું। બોક્સની પાછળ X છે તો X પર શું લગાવી દેવાનું? ES, તો બોક્સીસ થઈ ગયું। મેંગોની પાછળ O છે તો O ની પાછળ આપણે ES લગાવી દીધો એટલે મેંગોસ થઈ ગયું। પણ જો કોઈ એવો શબ્દ આપેલા હોય અપવાદ રૂપે કે જે છેલ્લે O હોય અને O ની પહેલા પણ સ્વર હોય તો અહીંયા આ નિયમ લાગુ પડશે નહીં। જેમ કે રેડિયો, તો રેડિયસમાં ફક્ત S જ મૂકવાનું, ES નહીં મૂકવાનું। સ્ટુડિયો, તો સ્ટુડિયોમાં પણ તમારે શું મૂકવાનું? ફક્ત S જ મૂકવાનું। આ તમારે ધ્યાન આપવાનું। હવે આપણે નિયમ બીજો જોઈએ। નિયમ બીજો એટલે VES નો નિયમ। VES નો આપણો નિયમ આવશે, બરાબર? તો VES ના નિયમમાં શું કહે છે? તો કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર F કે FE, કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર F કે FE હોય ત્યારે F ના સ્થાને V મૂકવાનો અને V પછી ES પ્રત્યય લગાડવો એટલે VES લાગે એટલે તમારું બહુવચન થઈ જાય। એક્ઝામ્પલમાં જો, લીફ, તો છેલ્લે શું છે? F, તો F છે તો આપણે શું કરી દેવાનું? F ની જગ્યાએ V, આગળનું એમને એમ જ રાખવાનું, આગળ કોઈ ચેન્જ કરવાનું નથી। અહીંયા V કરી પાછળ ES લગાવી દો એટલે તમારું બહુવચન થઈ જાય। પછી નાઇફ, નાઇફમાં FE છે તો એ F ની જગ્યાએ V મૂકી દેવાનું, E તો આપેલો જ છે તો ફક્ત S મૂકવાનો। વુલ્ફ, તો એ F છે, બરાબર? તો F ની જગ્યાએ શું મૂકવાનું? VES, વુલ્ફ્સ। પછી વાઇફ, તો વાઇફ્સ, F ની જગ્યાએ V મૂકી દીધો, બરાબર? હવે આના સિવાય ઘણા બધા અપવાદ છે, એ અપવાદ તમારે વાંચી લેવાના, યાદ રાખવાના। કે જેમ કે પ્રૂફ, છેલ્લે F છે પણ અહીંયા VES નહીં આવે, પ્રૂફ્સ જ આવશે। રૂફ, તો રૂફ્સ આવશે। ચીફ, તો ચીફ્સ। સેફ, તો સેફસીસ, સેફીસ। હવે આપણે પ્લુરલ્સમાં ત્રીજો નિયમ જોઈએ, જે નિયમનું નામ છે IES નો નિયમ। તો IES નો નિયમ શું કહે છે? કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર Y હોય અને તેની પહેલા વ્યંજન હોય અથવા વ્યંજન પ્લસ Y હોય ત્યારે Y ના સ્થાને I મૂકવાનું, એટલે Y કાઢી દેવાનો। Y ના સ્થાને I મૂકી ES પ્રત્યય લગાવતા તે બહુવચન બનશે। ઉદાહરણ જો, ટ્રાય, ટ્રાયમાં છેલ્લે શું છે? Y, Y ની પહેલા R, તો R એ શું કહેવાય? વ્યંજન, જે પહેલા ચેપ્ટરમાં મેં તમને શીખવાડી દીધું હતું, સ્વર અને વ્યંજન યાદ રાખજો, બરાબર? તો Y છે એની આગળ R વ્યંજન છે તો આપણે Y ની સ્થાને I મૂકી ES પ્રત્યય લગાવી દેવાનું। સિટી, બરાબર? છેલ્લે Y, Y ની પહેલા T વ્યંજન છે તો સિટીઝ થશે। સ્ટોરી, છેલ્લે Y, Y ની પહેલા R, R એટલે વ્યંજન થાય તો સ્ટોરીઝમાં IES, એટલે Y કાઢીને આપણે IES મૂકી દેવાનું। સ્ટડી, STUDY, તો સ્ટડી ને શું થશે? સ્ટડીઝ, ઓકે? હવે ચોથો નિયમ જે છે ને એ આનાથી ઉલટો છે, સેમ આના જેવો છે। તો કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર શું હોય? Y હોય અને Y ની પહેલા સ્વર હોય, જેમ ઉપર આપણે વ્યંજન હતો ને એમાં અહીંયા તમારે સ્વર યાદ રાખવાનો, તો અહીંયા આ નિયમ લાગુ પડશે નહીં। અહીંયા ફક્ત શું લાગશે? S જ લાગે, તો S લાગીને તે બહુવચન બને છે। ઉદાહરણ જો, બોય, તો બોયમાં છેલ્લે Y છે તો Y ની પહેલા કોણ છે? O, O શું કહેવાય? સ્વર કહેવાય, તો સ્વર હોય તો અહીંયા ફક્ત S જ લાગશે, બોયઝ। ટોય, તો ટોયઝ। મંકી, તો મંકીમાં છેલ્લે Y છે, Y ની પહેલા E સ્વર છે તો મંકીઝ। અને પ્લે, PLAY, Y છે પણ Y ની પહેલા A છે તો શું થશે? પ્લેસ થશે। હવે આપણે પ્લુરલ્સના નિયમો જોયા। હવે એના સિવાય ઘણા બધા એવા ઉદાહરણો જે છે જે અનિયમિત છે એ તમારે ખાસ યાદ રાખવાના, અને એક્ઝામમાં આવા જ ઉદાહરણો વધારે પૂછાય। જેમ કે ઇરેગ્યુલર પ્લુરલ્સ, તો અનિયમિત બહુવચન જોઈએ। માઉસ, તો એનું શું થશે? માઇસ। આ એકવચન છે, બહુવચન છે, યાદ રાખજો। માઉસ, માઇસ। ચાઇલ્ડ,
ચિલ્ડ્રન, લાઉસ તો લાઈસ, મેન MEN તો MEN થઈ જશે, ગુઝ એ ડબલ ઓ છે તો એ ડબલ ઈ લાગી જશે તો ગીસ થઈ જશે, ટૂથ એ ડબલ ઓ છે તો એ ડબલ ઈ લાગી જશે તીથ થઈ જશે, ફૂટ એ ડબલ ઓ છે તો એ ડબલ ઈ લાગી જશે ફીટ થઈ જશે, ઓક્સ તો ઓક્સ નું ઓક્સિન બની જશે, વુમન વુમન છે તો અહીંયા MAN છે એ જગ્યાએ MEN વુમેન, બરાબર. રેડિયસ રેડિયસ નું રેડી, બંધિત નું બંધિતી, બેક્ટેરિયમ નું બેક્ટેરિયા, બરાબર. એના સિવાય કમ્પાઉન્ડ નાઉનમાં પણ જો કેવો ચેન્જ આવે છે તો સન ઇન લો તો સન્સ, સન્સમાં જ એસ મૂક્યો છે, ઇન લો એમને જ રાખે છે. પછી સ્ટેપ સન તો સ્ટેપ સન્સમાં જ એસ મૂક્યો છે, પાસર બાય તો પાસર્સ બાય, ફાધર ઇન લો તો ફાધરમાં એસ મૂક્યો છે, બીજું કઈ નથી કર્યું. પછી મેન ઓફ વાર તો મેનમાં જો એ ની જગ્યાએ ઈ કરી નાખ્યો, પછી ડોટર ઇન લો તો ડોટરમાં શું કરી નાખ્યું એસ કરી નાખ્યો છે, બરાબર. હવે આના સિવાયનો પછી તમારે આ પણ યાદ રાખવાનું કે જે એક વચન હોય કે બહુવચન હોય એની અંદર કઈ ચેન્જ થતો નથી. ડિયર તો ડિયર નું ડિયર જ રહેશે, એક વચન હોય કે વધારે હોય. શીપ નું શીપ જ રહેશે, ફિશ તો ફિશ નું પણ ફિશ જ રહેશે, ઝીબ્રા નું ઝીબ્રા, થાઉઝન્ડ નું થાઉઝન્ડ જ રહેશે, ક્રોપ્સ નું ક્રોપ્સ રહેશે, સ્વાઇન નું સ્વાઇન જ રહેશે, ક્રોસ રોડ માં ક્રોસ રોડ્સ જ રહેશે, 100 નું 100 જ રહેશે, ડઝન નું ડઝન, ઇનિંગ નું ઇનિંગ્સ જ રહેશે, મીન્સ નું મીન્સ અને સ્કોર નું સ્કોર. ચલો આપણે જે પ્લુરલ્સ ના નિયમો જોયા ને એની પછી આપણે ઘણા એવા નિયમો છે કે જે જાણવા જરૂરી છે અને આ નિયમો તમે જાણી જશો ને તો તમારે પ્લુરલ્સ માં બને ત્યાં સુધી ભૂલ પડશે નહીં. નહીં ધ્યાન આપો તમે. તો પહેલો નિયમ છે ગણી ન શકાય તેવા નામો એક વચનમાં જ આવે અને તેમનું બહુવચન થતું નથી. જે નામ એવા હોય કે જેને આપણે ગણી શકતા નથી પણ એ એક વચનમાં જ આવે એનું કોઈ બહુવચન થતું નથી એટલે એવા તમારા નામો યાદ રાખવા પડશે જેને આપણે અનકાઉન્ટેબલ કહીશું. જેમ કે મની, મની એટલે પૈસા, પછી પૈસાનું બહુવચન થશે નહીં. પછી તમારી જોડે એક પૈસો હોય કે હજારો પૈસા હોય એને આપણે મની જ કહીશું. ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, માહિતી એક હોય કે ઘણી બધી માહિતી હોય તો આપણે એને ઇન્ફોર્મેશન જ કહીશું. લગેજ સર સામાન, પણ લગેજનું પણ બહુવચન થશે નહીં એટલે લગેજનું લગેજ જ આવશે, એક વચન હોય કે બહુવચન બંનેમાં. બ્રેડ, બ્રેડમાં પણ એવું જ હોય, તમારી જોડે એક બ્રેડ હોય કે ઘણી બધી બ્રેડ હોય એને આપણે બ્રેડનો બ્રેડ જ મૂકશું. એડવાઇસ સલાહ, સલાહનું પણ બહુવચન થતું નથી. અને ફર્નિચર એટલે રાચર ચીલું, રાચર ચીલુંનું પણ આપણે કંઈ બહુવચન થતું નથી. એવો બીજો નિયમ યાદ રાખો કે પદાર્થવાચક કે ભાવવાચક એટલે મટીરિયલ નાઉન કે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તો એ એક વચનમાં જ વપરાય, એને બહુવચન થશે નહીં. જેમ કે કોપર, કોપર એટલે તાંબુ, એ જે મટીરિયલ નાઉન છે એને તમે વધારે તાંબાઓ કોપર્સ એવું નહીં કરી શકો, કોપરનું કોપર જ રહેશે. મરસી એટલે દયા, બરાબર, મરસી એટલે દયા, તો દયાઓ એવું આપણે કંઈ કરી શકશું નહીં. વીટ એટલે ઘઉં, ઘઉંનું ઘઉં જ રહેશે, વીટનું વીટ જ રહેશે. બ્રેવરી એટલે બહાદુર, તો બહાદુર જ રહેશે. ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, તો પ્રમાણિકતા જ રહેશે, એને કોઈ આપણે બહુવચનમાં થશે નહીં. તે રીતે ત્રીજો નિયમ જો તમે, ત્રીજો નિયમ એ ફોરેન લેંગ્વેજનો છે. જે લેટિન નામોની પાછળ છે તો તેનું બહુવચન કરવા માટે ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું એ. મેં તમને કાલે પણ જે એક સ્પેલિંગ લખાયો હતો બેક્ટેરિયમ અને એનું આપણે બહુવચન બેક્ટેરિયા કરાયું. સર એ છે અહીંયા કે પાછળ હોય તો એને કાઢીને તમારે એ મૂકી દેવાનું એટલે તમારું બહુવચન થઈ જાય. તો જો આવા નિયમો હોય ને કોઈ વખત આવું આપી દે તો તમારે તકલીફ પડે નહીં. એટલે કે કરિક્યુલમ, અહીંયા આપ્યું છે કરિક્યુલમ, કરિક્યુલમની પાછળ છે, કરિક્યુલમની પાછળ છે. હવે હોય તો આપણે આ લેટિનના નિયમ પ્રમાણે શું કરી દેવાનું, કાઢી એ મૂકી દેવાનું. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ અને પેલું કરિક્યુલા થઈ જશે, બરાબર, બહુવચન. પણ ડેટમ, ડેટમ એટલે વિગત, બરાબર. તો અમે આપી છે એક વિગત હોય તો ડેટમ કહેવાય, તો ઘણી બધી આપણે શું કહેવાય ડેટા, એ મૂકી દેવાનું. એજેન્ડિયમ, બરાબર, ક્યાં કાર્યસૂચિ હોય એજેન્ડિયમ એટલે, તો એ શું કરી દેવાનું ની જગ્યાએ આપણે એ લગાવી દેવાનું એટલે એજેન્ડિયમનું શું થઈ જશે એજેન્ડા. ચોથો નિયમ જો, જે ગ્રીક નામની પાછળ જે રીતે લેટિન વિદેશી નામ લેંગ્વેજ હતી ને એ રીતે આ પણ ફોરેન લેંગ્વેજ જ છે. તો જે ગ્રીક નામની પાછળ ઇઝ આપેલું, IS યાદ રાખજો, IS હોય તો તેનું બહુવચન કરવા માટે ઇઝ ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું ES મૂકી દો એટલે તમારું બહુવચન થઈ જશે. જેમ કે એક્સિસ, એક્સિસ એટલે ધરી, તો અહીંયા IS આપેલું છે તો IS ની જગ્યાએ આપણે શું મૂકી દીધું ES, બહુવચન થઈ ગયું. એક્સિસ એટલે ધરી. એનાલિસિસ, જો અહીંયા શું આપેલું છે IS, એનાલિસિસમાં IS છે તો IS ની જગ્યાએ આપણે શું મૂકીશું ES, તો એનું બહુવચન થઈ જશે પૃથ્થકરણ. પછી બેસિસ, બેસિસમાં જો અહીંયા IS છે તો IS ની જગ્યાએ આપણે મેં શું મૂકી દીધું અહીંયા ES એટલે શું થઈ ગયું પાયો.
બહુવચન થઈ ગયું. પછી ક્રિસિસમાં પણ જો ક્રિસિસમાં આઈએસ છે તો અહીંયા બહુવચન કરવા માટે ઈએસ કરાવે એટલે કટોકટી એનું બહુવચન થઈ જશે. પછી ડાયગ્નોસિસ એટલે નિદાન થાય બરાબર, તો એનું બહુવચન કરવા માટે આપણે ઈએસ મૂકી દઈશું એટલે ડાયગ્નોસિસ થઈ જશે. અને હાઇપોથેસિસમાં પણ આઈએસ આપ્યું છે તો આઈએસ ની જગ્યાએ હું શું કરીશ, ઈએસ લગાવી દઈશ એટલે કલ્પના કે તો કોઈ આપણું બહુવચન થઈ જશે. હવે આપણે જે પ્લુરલ્સના નિયમો હતા એમાં પાંચમો નિયમ તમે જુઓ. પાંચમો નિયમ શું કહે છે કે જે સમાસયુક્ત નામોના અંતિમ પદ હોય તેને એસ લગાડવાથી બહુવચન થાય. સમાસમાં બે નામ હોય એમાં જે અંતિમ પદ હોય ને એમાં જ તમારે એસ લગાડવાનો, તો ત્યારે બહુવચન થાય. એટલે આપણે સમાસ શીખી ગયેલા ગુજરાતીમાં. સમાસ એટલે બે પદ હોવા જોઈએ. તો જો બોયફ્રેન્ડ આ બે નામ થયા બરાબર, બોયફ્રેન્ડ બે નામ થયા એટલે આપણે સમાસયુક્ત બની ગયો. તો બોયને કશું જ નહીં કરવાનું, પહેલા પદને કશું જ કરવાનું નહીં, અંતિમ પદ છે ને ત્યાં તમારે એસ મૂકવાનું એટલે બોયફ્રેન્ડ્સ, ફ્રેન્ડની પાછળ જ એસ લાગશે. પછી ગર્લફ્રેન્ડ બરાબર, તો ગર્લ જે છે પહેલું પદ છે કે પહેલા પદને કઈ નહીં કરવાનું, ગર્લફ્રેન્ડ પાછળ જે બીજું પદ છે ને ત્યાં તમારે એસ લગાવી ગર્લફ્રેન્ડ્સ બહુવચન બનાવી દેવાનું. પછી ફાઉન્ટન પેન, તો ફાઉન્ટન પેનમાં ફાઉન્ટેનને કઈ નહીં કરવાનું, પેનની પાછળ એસ લગાવી દેવાનું, ફાઉન્ટન પેન્સ થઈ જશે. છઠ્ઠું જો જ્યારે સમાસયુક્ત નામોનું પ્રથમ પદ મેન અને વુમન હોય ત્યારે બંને પદમાં બહુવચન થાય. સમાસયુક્ત પદ હોય એમાં જો પ્રથમ પદ મેન અને વુમન હોય ને તો એને પણ બહુવચન કરવાનું અને પાછળના પદને પણ બહુવચન કરવાનું. ઉદાહરણ જો વુમન ડોક્ટર, તો આપણે અહીંયા શું કરીશું, વુમેન ડોક્ટર, અહીંયા en કરી નાખ્યું એટલે બહુવચન થઈ ગયું અને ડોક્ટરને પણ એસ લગાવી દીધું. પછી મેન સર્વન્ટ, તો MEN મેન સર્વન્ટ્સ બંનેમાં બહુવચન કરી નાખ્યું. હવે સાતમો નિયમ જો જ્યારે સમાસયુક્ત નામના પ્રથમ ઘટક ક્રિયાપદ હોય ત્યારે છેલ્લા ઘટકમાં એસ લગાડવાથી બહુવચન બને. હવે એ સમાસયુક્ત નામ તો હોય પણ જો પહેલું નામ એ ક્રિયાપદ હોય ને તો આપણે પાછળ એસ લગાવીને બહુવચન બનાવવાનું. કેમ કે રન અવે એટલે ભાગેડું થાય, તો રન એ આપણે શું થયું, ક્રિયાપદ થયું. તો રન અવે છે ને તો અવેની પાછળ એસ લગાવી દો એટલે તમારું બહુવચન થઈ જાય, રન અવેસ. સ્પેન્ડ થ્રિફ્ટ એટલે ઉડાવ થાય બરાબર, સ્પેન્ડ એટલે આપણે ક્રિયાપદમાં ગાળું થાય બરાબર. તો અહીંયા એક ક્રિયાપદ આપેલું છે તો આપણે શું કરીશું, સ્પેન્ડ થ્રિફ્ટ્સ કરી નાખશું. ટેક ઓફ, તો પાછળ શું કરી નાખશું, ટેક ઓફ્સ કરી નાખશું બરાબર. કેમ કે ટેક એ ક્રિયાપદ છે તો આપણે પાછળના પદમાં જ એસ ઉમેરીએ છીએ બહુવચન કરવા માટે. બ્રેક ડાઉન, તો બ્રેક આપણે ક્રિયાપદ છે બરાબર, તો આપણે ડાઉન છે ત્યાં જ એસ ઉમેરીએ. આઠમો નિયમ જો જ્યારે બંને કર્તૃવાચક નામ હોય તો બીજા ઘટકને એસ લગાડવાના. અહીંયા શું કીધું છે, પહેલું પદ અને બીજું પદ બંને કર્તૃવાચક હોય ત્યારે બીજા પદમાં જ એસ લગાડવાનો. ઉદાહરણ જો વુમન હેટર, વુમન હેટર એટલે વુમનનું વુમન જ મૂકી દેવાનું, હેટરની પાછળ એસ લગાડવાનો. જો અહીંયા આ યાદ ના રાખતા કે પ્રથમ પદ વુમન છે એટલે બરાબર. પછી આર્ટ લવર, તો જો એ પહેલું પદ છે એને મૂકી લવર જે છે ને એની પાછળ એસ લગાવી દેવાનો. સ્ટોન કાર્વર, તો સ્ટોન એમને મૂકીને કાર્વર્સની પાછળ એસ તમારે લગાવી દેવાનો. ચલો આપણે પ્લુરલ્સ પર નવમો નિયમ આવ્યા છે. નવમો નિયમ શું કહે છે કે જ્યારે સમાસયુક્ત નામ અને પ્રિપોઝિશન ફ્રેસીસથી બનેલું હોય, પ્રિપોઝિશન ફ્રેસીસથી બનેલું હોય તો પ્રથમ ઘટક જે હોય પ્રથમ ઘટક ત્યાં એસ લગાડવાથી જ બહુવચન બનશે. ઉદાહરણ જો મેન ઓફ વાર, યુદ્ધનો માણસ, તો મેન જે છે ને પ્રથમ ઘટક છે તો પ્રથમ ઘટકને આપણે શું કરી નાખીશું, બહુવચન એટલે MEN મેન ઓફ વાર. ઓફ વારને કંઈ કરવાનું નથી. મધર ઇન લો, તો મધર છે ને પ્રથમ ઘટક છે તો મધર્સની પાછળ એસ મૂકવાનો, ઇન લો ની પાછળ કંઈ મૂકવાનું નથી. કમાન્ડર ઇન ચીફ, તો એ શું કરવાનું, કમાન્ડરની પાછળ એસ મૂકવાનો, તો કમાન્ડર્સ ઇન ચીફ થશે. 10મો નિયમ જો નીચેના શબ્દો પછી હંમેશા બહુવચન આવે એટલે તમારે નીચેના શબ્દો યાદ રાખવાના. એ શબ્દો જ્યાં પણ હોય તેની પાછળ જે નામ હોય નામ હંમેશા તમારે બહુવચનમાં મૂકવાનું. વન ઓફ ધી એની પછી બહુવચન, ઈચ ઓફ એની પછી બહુવચન, બોથ ઓફ એની પછી બહુવચન, ઓલ એની પછી બહુવચન, ફ્યુ પછી બહુવચન, મેની એની પછી બહુવચન, સેવરલ પછી બહુવચન, અ નંબર ઓફ એની પછી બહુવચન, ધ નંબર ઓફ પછી બહુવચન. ઉદાહરણ જો કે વન ઓફ ધી ખાલી જગ્યા હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો વન ઓફ ધી તો બોય આપ્યું તો આપણે શું કરી દેવાનું, બોયઝ. કેમ કે વન ઓફ ધી પછી હંમેશા બહુવચન આવે. પછી અ નંબર ઓફ ધ ખાલી જગ્યા મીટિંગ, તો સ્ટુડન્ટ આપ્યું તો આપણે શું કરી દેવાનું, સ્ટુડન્ટ્સ, કારણ કે હંમેશા એની પછી બહુવચન આવે. 11મો નિયમ જો નીચેના શબ્દો પછી આવતું નામ હંમેશા એકવચન હોય. જે રીતે તમે બહુવચન યાદ રાખો ને એવી રીતે તમારે એકવચન યાદ રાખવાનું. તો ઈચ, એવરી, મોર ધેન વન, મેની, મચ અને લેટર આવા શબ્દ આવે ને એટલે એની પછી હંમેશા તમારે એકવચન પદ મૂકવાનું.
ઉદાહરણ જો each girl એક વચન આવશે and each boy was given first prize. તો each ની આગળ આપણે શું મૂકી દીધું? ગર્લ એક વચન મૂક્યું, બોય એક વચન મૂક્યું. હવે છેલ્લો નિયમ જોઈએ આપણે પ્રુલર્સ નો 12મો નિયમ. જે સમાસયુક્ત નામોને અંતે ફૂલ FUL સિંગલ L વાળું હોય તેવા નામોનું બહુવચન કરવા માટે ફૂલ ની પાછળ s મૂકી દેવાનું. જો તમે હેન્ડફુલ, તો હેન્ડફુલ ની પાછળ L છે એક, બરાબર, અને હેન્ડફુલ ની પાછળ આપણે શું મૂકી દઈશું? s. હેન્ડફુલ્સ એટલે બહુવચન થઈ ગયું. એનું શું કહેવાય? મુઠ્ઠી ભરીને. માઉથફુલ, તો માઉથફુલ્સ અહીંયા s મૂકી દીધો l ની પાછળ એટલે કોળિયો. સ્પૂનફુલ એટલે સ્પૂનફુલ ની પાછળ s મૂકી દીધો તો ચમચી ભરીને. પછી કપ ફૂલ, તો કપ ફૂલ ની પાછળ s મૂકી દીધો તો કપ ભરીને. એ આપણું બહુવચન થઈ જશે.